જો મમ્મી એ બ્રો કરે ની મમ્મી ઘડિયાની દાબેલી ખાય છે પણ હિન્દી બોલે એમ શીખાડી દીધું મને હિન્દી તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તમે બધા મિત્રો મજામાં જ હશો ને કેમ કે અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જ આપણે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે ને જોઈ લો વાદળશાહી હવાર નહોતા પાછા અત્યારે વાદળશાહી થઈ આવ્યા છે પ્રિયંકાબેન શું કરે પ્રિયંકાબેન શું કરો છેલ્લે હુતા પડ્યા મોબાઈલ જોવે કા નહીં જોઈ નિશાળે નથી ગઈ રજા લીધી કા તો જોઈ લો પ્રિયંકાબેન મોબાઈલ જોવે છે અને જોઈ લો શું જોવે છે ને એ રીલ જોવે છે બેઠી બેઠી એ અમારે મોબાઈલ જોવે છે ને આપણે થોડુંક પાણી ભરવાનું હોય દેખમાં આપણે પાણી થોડું ગોરો ધૂરું છે થોડું ગોરો ભરી કેમ કે તડકો લઈ છે ને તે અતિશ તડકો હોય આપણે ફટોફટ મંડીએ પાણી ભરવાનું જોઈ લો અમારે નુકસાન થઈ ગયું જોઈ લો તાવડીને માથે મૂકી હતી ને તો ફૂટી ગયો જોઈ લો આને માથે મૂકી ગઈ ને તો રડી ગઈ કેમ કે બારે ચૂલો કર્યો હતો ને એને માથે રાખી ઊની ઊની તે ફૂટી ગઈ જોઈ લો આપણે સોનું તડકે બાંધેલ છે તો આપણે સોનુંને લઈ લઈએ કેમ કે તડકો છે ને આપણાને તડકો લાગે ને ઢોરાને તડકો લાગતો હોય તો આપણે ફટોફટ હવે સોનુબાઈને ઓવરી લઈ લઈએ કા સોનું આવું છે હે અમારા સોનુબેન હાલતા હાલતા થઈ ગયા છે તો આપણે ઊંચોનું બેરવાની થઈ ગયું છે હાલ તો જોઈ લો અમારા સોનુભાઈ લાવો હલે આવે રહ્યા તો આપણે સોનુને બાંધી લઈએ ઓરિયા તો જોઈ લો એમાં સોનું બંધાઈ ગયું એમ તો તડકો અહીંયા છે પણ એમ કે ઓછો છે તડકો બહુ જ છે તડકો જેવો આકરો તડકો હોય ને આપણે જોઈ લો બકાલો આટલો થયો પેલો બકાલામાં હોય કાંક ઉપર આવા કાંક લાગ્યા હોય ને આમાં આપણે જોઈ લો રીંગણામાં પણ ફૂલ લાગી ગયા જોઈ લો તો ઓછા દેખાતા હશે આપણો બકાલો છે બગીચો મરચા બધો બકાલો હોય નાલો ટમેટા હે એમાં મરચાં હે ને બીજું કાંઈ નહીં મરચાં ને ટમેટા રીંગણા આપણે વાયા છે એનામાં સણું જે જોઈએ સણો હાલે આ સોનું હમણાં બરોબર નથી એમ જોઈ લો હજી ચઠ્ઠા મટ્યા નહીં બિચારીને પગમાં ને ઢોરામાં રોગ છે ને એટલે મારી સોનુડીને પણ હડપમાં આવી ગઈ છે એટલે સોનુમાં થોડો થોડો રોગ છે થોડો હવે તો કાંક આમ કે હરવી નરવી છે પણ આમ કે બરાબર છે પણ આમ અતિશ હજી બરાબર નથી થઈ આ બરાબર થઈ જાય ત્યારે પણ મજા આવે ત્યાં સુધી ઢોરો આપણો બાંધો હોય ને ત્યાં સુધી મજા ના આવે તો સોનો જોઈ લો સોનડી જોઈ લો જશે લમણો વાસે સોનો જોઈ લો જે આટલો તડકો આવ્યો છે ને હવે આપણા આમ તડકો અટશે ને તે આપણને થોડોક મજા આવશે અત્યારે થોડું આપણે સાયું છે ને આપણે તડકો છે અને અહીંયા લીમડીને સાંઈ કાંક વાત જ અલગ છે આખી અને આમ જોઈ લો વાતાવરણ કાંક આજ તો ઘણો હોય વાતાવરણ આમ જોઈ લો વાદળ કરી આવ્યા છે અને આમ જોઈ લો આપણે કપડાં બપડા પણ ધોઈ નાખ્યા છે તો કપડાં ધોઈ ગયા છે ને આપણે થોડીક વાર નવરાત્રીને બેઠા છીએ ને ઠામડા બામણાને બધું આપણે વાસણ બધું કામ કરી લીધું અમારે સોનું પાઈ પડો બાંધી નાખી મહેન્દ્ર વરી આવ્યો નહીં નિશાળ જ નહીં જોઈ લો આપણે રાશન પણ એમાં મહેન્દ્ર લઈ આવ્યો અને એમાં પ્રિયંકા જોઈ લો ડબરોટી ખાઈ રહી કા જોઈ લો એમાં પ્રિયંકા ડબરોટી ખાય છે ને રવિભાઈ મહેન્દ્રભાઈ પણ ડબરોટી ખાવા મળી ગયા તૈયાર કરવા મળ્યા નહીં મોડો થઈ ગયો નહીં કેટલા વાગ્યા 12 વાગ્યા ના ના 1 વાગ્યો હોય એટલે અમારે લાકડિયાની દાબેલી ખાય છે પ્રિયંકાબેન કા પવન પણ મસ્ત મજાનો પવન ચાલુ થઈ ગયો છે ડબરોટી નહીં તો જો પ્રિયંકા ડબરોટી ખાય છે આપણે પણ ખાઈ લઈ કેમ કે 4 ડબરોટી છે એટલે આપણે ચારેનો ભાગ છે એમાં ચારેને એક ઉગી કા તો આપણે ખાઈ લઈ દાબેલીમાં રવિભાઈ તો મહેન્દ્રભાઈ તો ખાવા માંડી ગયા પ્રિયંકાબેન પણ જોઈ લો ચટણી નાખવા માંડી ગયા નહીં તો જો મમ્મી એ બ્રો કરાતી નહીં મમ્મી રવિ મહેન્દ્ર કરાતી કે બાલ કેડા હતા એ બ્રો કરો હતો હાલ કે બ્રો કર જો આ ભીગી આલી જે બે અંકારી મેમ દોરી નાખ્યો ફરે
જો મમ્મી એ બ્રો કરે નહીં મમ્મી. और पहली बार करे और ये बनाना आगे हालो बा चाय करो चलो बार महेंद्र डबरोटी खाई डायरेक्ट रमकड़े रमवा मडी गयो का જોઈ લો કેવો મસ્ત મજાનો મકાન બનાવ્યો એને આમ જોઈ લો કેવો ખેતિયાનો બનાવ્યો નહીં કેવો મસ્ત મજાનો બનાવ્યો ઝૂંપડો જો નહીં એ પેલાના ઝૂંપડા એને જો આ એના કેવા શું કે હમણાં હરીને એના માથે બનાવેલી ડેલાની આવી રીતે એ ગોઠવતો આવે રહ્યો કેવો મસ્ત મજાનો બનાવ્યો એને સર ને ઉપાય જુઓ બેબીનભાઈ સાયકલ રમે રે જોઈ લે એકલી બોલે રી ને રવિભાઈ મહેન્દ્રભાઈ તો રમવા માંડી ગયા ને આવી રીતે કાંઈક કામકાજ કરે નહીં રવિ જોગું જોઈ લે કેવી મસ્ત મજાની ખેતી લઈ આવ્યો હોય કેવો મસ્ત મજાનું મકાન બનાવે છે આમ જોઈ લો જૂનાના પહેલાંના ઝૂંપડા કા હે હા પહેલાં નાવા હતા હવે તો અત્યારે નરિયાવાળા નહીં છઠ્ઠાવાળા અને માથે કાગળ નાખતા એટલે કેવો મકાન બનાવે તો અમારે મહેન્દ્ર રમે છે ને અમારું પ્રિયંકા ને અમારે રવિભાઈ તો જોઈ લો સાયકલથી રમે છે અત્યારે અમે હાજે 6 વાગ્યાના વાજી જોઈ લો સાયકલ માથે રમે જોઈ લો આવો કામકાજ હાલે હેર્યો નહીં શું કરો બેબીનભાઈ સાયકલમાં अभी भी बोले હે अभी भी बोल तो आपको क्या होती चैनल को सब्सक्राइब कर देती લેવામાં પ્રિયંકા બેન કહે છે ચેનલ કો સબસ્ક્રાઇબ કરી દે મને પણ હિન્દી બોલાવવાનું શીખવાડી દીધું મને હિન્દી બોલાવી દીધો પ્રિયંકા મને પણ એને બોલાવી દીધો કેમ કે ભાષા બદલાઈ જાય ને એટલે આપણે ભાષા બોલી દીધો એમ થોડું તો આપણે હવે ધારિયાને લાઇટ બેઠું ચાલુ કરી નાખીએ લાઇટ હવે નથી થઈ આપણે લાઈટ થઈ ગઈ ચાલુ ભાઈ ત્રણ ભાઈ રમેશ રહ્યા અને એક મકાન બનાવે છે મકાન કેમ તોડી નાખ્યો मकान है ना जो है તોડી નાખ્યું મકાન નહીં રવિ उसका मकान गिर जाती और टूट जाती તો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી